રામ રામ બધા ખેડૂત મિત્રોને। તો ખેડૂત મિત્રો, આજકાલ ટેકનોલોજીનો સમય છે અને આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ, અમેરિકા, જાપાન જેવા દેશો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીમાં ખૂબ આગળ છે અને ઘણા બધા બીજા ક્ષેત્રોમાં પણ ખૂબ આગળ છે। પણ મિત્રો, આપણે જ્યારે વાત થાય ભારતની અને એમાં વાત થાય ગુજરાતની, તો આપણે ખેતીમાં જરા પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી અને આપણે અવારનવાર વિડીયો જોતા પણ હશું। તો મિત્રો, એનું જ આપણે સમાધાન લઈને આજે હું વિડીયો લઈને આવ્યો છું। મિત્રો, દરેક ગુજરાતના દરેક ખેડૂતને હું જે બહારના જે અમેરિકા, ઇઝરાયલ, જાપાન જે મોટા મોટા દેશો છે તેમાં જે ટેકનોલોજીથી જે ખેતી કરે છે તેના વિશેનો વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યો છું। તો મિત્રો, સપોર્ટ કરજો અને મારું પણ એવું એક લક્ષ્ય છે કે આપણા ગુજરાતના ખેડૂતો છે તે આગળ આવે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારા એવા રૂપિયા કમાય। જેમ વિદેશવાળા રૂપિયા કમાય છે એવી રીતે આપણા ગુજરાતના જે ખેડૂતો છે તે રૂપિયા કમાય, કારણ કે હવે સમય બદલાતો જાય છે, ટેકનોલોજીનો સમય આવતો જાય છે। પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક આવી ટકોર કરતા રહી તો ખેડૂત થોડોક જાગૃત થાય અને થોડો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે પોતાના પગભર ઉપર ઊભા થઈ શકે છે અને સારી એવી આવક મેળવી શકે છે। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, અવારનવાર હું આ વિડીયો લાવતો રહીશ। તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવો અને થોડોક સપોર્ટ કરો। તો જોવો પૂરો વિડીયો। What farmers do every year. And for those of you that aren't farmers, they literally go to a bank and they borrow money to buy land. Then they borrow more money to go buy a tractor and a corn planter. And then they go back and they get an operating note so that they can buy their seed, their fertilizer, their chemical, and then they put it in the dirt. And they hope that maybe it'll rain and something will grow, and that months later they'll be able to go back and pick something up and harvest enough so that they can pay their bills. They're some of the biggest gamblers that I know in the world, because they bury millions of dollars in the dirt, and they're taking a chance because they really truly do believe. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયોમાં કાંઈક ને કાંઈક માહિતી જાણવા મળી હશે। તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે હું બહુ જલ્દી જ તમને નવો વિડીયો સાથે મળીશ। જય માતાજી, જય હિન્દ, જય ભારત।